હા મિત્રો, આ સ્ક્રીન ઉપર તમે જોઈ શકો કે આ જે રિક્રુટમેન્ટ આવેલી છે એનું આ ઓફિશિયલ નોટિફિકેશન છે. તમે વાંચી શકો કે આ જે વેકેન્સી છે એ ફેઝ 14 2026 માટેની સિલેક્શન પોસ્ટ નામથી આ ભરતી આવેલી છે. દર વર્ષે આ ભરતી આવતી હોય છે મિત્રો. ગયા વર્ષે ફેઝ 13 ના નામથી આ ભરતી આવેલી હતી. આ 2026 માટે ફેઝ 14 આ ભરતીની જાહેરાત કરેલી છે. હવે આના ફોર્મ ભરવાના ઓલરેડી 13 એપ્રિલથી ફોર્મ ભરવાના સ્ટાર્ટ થઈ ગયેલા છે અને 5 મે સુધી આના ફોર્મ ભરી શકાય છે. ઓકે, બીજો અહીંયા ઇમ્પોર્ટન્ટ ડેટ્સમાં ખાસ કરીને અહીંયા તમને જે કોમ્પ્યુટર બેઝ એક્ઝામ હોય છે આમાં એ કોમ્પ્યુટર બેઝ એક્ઝામ ઉપર તમને આની ડેટ પણ ટેન્ટેબલી ડેટ જોવા મળશે કે જૂન 2026માં તમારે એક્ઝામ આયોજન થશે. બીજું ખાસ મહત્ત્વનું એવું છે કે તમે આમાં ફક્ત ને ફક્ત એક સિંગલ એક્ઝામ હોય છે. આમાં કોઈ મેઇન્સ એક્ઝામ નથી હોતું, ઇન્ટરવ્યૂ નથી હોતું. ફક્ત પ્રિલિમ્સ એક્ઝામના બેઝ ઉપર તમને આમાં સિલેક્શન મળતું હોય છે. ઓકે, તો શું છે સિલેક્શન પ્રોસેસ બધી જ વાત કરવાની છે. કઈ પોસ્ટ ઉપર વેકેન્સી આવેલી છે બધી જ ચર્ચા કરીશું. હવે મિત્રો, ક્વોલિફિકેશન તો મેં તમને જણાવી દીધું કે ક્વોલિફિકેશન શું છે. 10 પાસ, 12 પાસ, ગ્રેજ્યુએટ હોય તમે આનું ફોર્મ ભરી શકશો મિત્રો. ઓકે, દરેક કેન્ડિડેટ આનું ફોર્મ ભરી શકશે. એક્ઝામ સેન્ટરની વાત કરી લે મિત્રો તો એક્ઝામ સેન્ટર અહીંયા તમને જોવા મળશે. અમદાવાદ છે, વડોદરા, રાજકોટ, સુરત, મહેસાણા છે. મેઇનલી આ સેન્ટર આપણા ગુજરાતમાં તમને જોવા મળશે. પરીક્ષા પણ ગુજરાતી જ રહેવાની રહેશે અને પરીક્ષાનો સિલેબસ પણ આ જ રહેશે. તમે ગ્રેજ્યુએટ ઉપર ફોર્મ ભરો, 10 પાસ ઉપર ફોર્મ ભરો કે 12 પાસ માટે ફોર્મ ભરો, દરેક માટે સેમ સિલેબસ રહેશે. જે અહીંયા તમે જોઈ શકો કે રિઝનિંગ 25 ક્વેશ્ચન 50 માર્ક્સ એટલે કે એક ક્વેશ્ચનના 2 માર્ક્સ રહેશે. ઓકે, જનરલ અવેરનેસ 25 ક્વેશ્ચન 50 માર્ક્સ રહેશે. આના પર એક ક્વેશ્ચનના 2 માર્ક્સ. પછી મેથેમેટિક્સ એટલે ક્વોન્ટિટી એપ્ટિટ્યૂડ છે, બેઝિક અર્થમેટિક ટાઈપનું એટલે કે બેઝિક અર્થમેટિક ટાઈપનું ક્વેશ્ચન પૂછાશે. 25 ક્વેશ્ચન 50 માર્ક્સ રહેશે. અને ઇંગ્લિશ પણ બેઝિક નોલેજ ઇંગ્લિશનું પણ માંગેલું છે. 25 ક્વેશ્ચન 50 માર્ક્સ રહેશે. દરેક ક્વેશ્ચનના 2 માર્ક્સ રહેશે. એમ કરીને 100 ક્વેશ્ચન પૂછાશે, 200 માર્ક્સનું પેપર રહેશે. બરોબર મિત્રો, તો આ એક સિંગલ એક્ઝામ હોય છે અને આના બેઝ ઉપર તમારું સિલેક્શન થતું હોય છે. અને 0.50ની નેગેટિવ માર્ક સિસ્ટમ છે એટલે કે 1/4 ટાઈપની આપણે નેગેટિવ માર્ક સિસ્ટમ ગણી શકાય. કેમ કે આમાં એક ક્વેશ્ચનના 2 માર્ક્સ છે એટલે 1/4 ટાઈપનું આમાં નેગેટિવ માર્ક્સ નીકળે છે કેલ્ક્યુલેશન કરીએ તો. ઓકે, અને ડિટેલમાં સિલેબસ પણ આપેલો છે કે શું પૂછાય છે. જનરલ ક્વોન્ટિટી એપ્ટિટ્યૂડ છે, એમાં કયા ચેપ્ટર પૂછાય છે જે તમે પોઝ કરીને જોઈ શકો. જનરલ અવેરનેસમાં શું પૂછાય છે બધી જ અહીંયા ડિટેલ સિલેબસ આપેલો છે જે તમને ટેલિગ્રામ ઉપરથી પણ આપણે ટેલિગ્રામની લિંક આપેલી છે ત્યાંથી પણ તમે ડાઉનલોડ કરી લેશો. હવે મેઇન મહત્ત્વનું ખાસ કરીને ઘણા બધા કેન્ડિડેટ રાહ જોવે છે કે કઈ પોસ્ટ આવેલી છે એ અમને જણાવો કે કઈ વેકેન્સી છે. તો મિત્રો, વેકેન્સી માટે તમારે લાસ્ટ સુધી જોવું પડશે કેમ કે આમાં ઘણી બધી પોસ્ટ ઉપર વેકેન્સી આવેલી છે. ઓલ ઓવર ઇન્ડિયા લેવલે વેકેન્સીની આમાં ભરતી તમને જોવા મળશે. ઓકે, તો આપણે ગુજરાતની વાત કરીએ તો મિત્રો ગુજરાત માટે કઈ પોસ્ટ છે, કઈ વેકેન્સી છે, કયા ડિપાર્ટમેન્ટમાં વેકેન્સી છે એ ખાસ જાણવું જરૂરી છે. તો આપણે ગુજરાત માટે આપણે જોઈએ તો વેસ્ટર્ન સેક્ટર લાગે છે, WR વેસ્ટર્ન સેક્ટર માટે આપણે જોઈએ. બાકી તમે ઓલ ઓવર ઇન્ડિયા લેવલ માટે પણ ફોર્મ ભરી શકશો. જ્યાં વેકેન્સી તમને વધારે લાગે ત્યાં તમે આનું ફોર્મ ભરી શકો છો. ઓકે, તો આપણે વેસ્ટર્ન સેક્ટરની વાત કરીએ તો એમાં આપણે નીચે જવું પડશે સ્ક્રોલ કરીને. ઓકે, વેસ્ટર્ન અહીંયાથી તમને જોવા મળશે. વેસ્ટર્ન સેક્ટર અહીંયા તમને 338થી સ્ટાર્ટ. હવે મિત્રો, વેકેન્સીની વાત કરીએ આપણે VR સેક્ટર એટલે કે વેસ્ટર્ન સેક્ટરમાં કઈ વેકેન્સી છે, કઈ પોસ્ટ છે એની વાત કરીએ. જોડે હું ક્વોલિફિકેશન પણ તમને બતાવતો જઈશ કે કઈ પોસ્ટ માટે શું ક્વોલિફિકેશન લખેલું છે. ઓકે, અહીંયા તમને જોવા મળશે અહીંયા તમને જોવા મળશે 10th પાસ, પરંતુ આમાં સ્પેસિફિક અલગ પણ ક્વોલિફિકેશન માંગી શકે છે. તો જે હું તમને જોડે કહેતો જઈશ તો વિડીયો ધ્યાનથી સાંભળજો. આ જે પોસ્ટ છે મલ્ટીટાસ્કિંગ નોન ટેકનિકલ, આમાં કોઈ પણ 10 પાસ હોય એ ફોર્મ ભરી શકશે. બીજી કોઈ લાયકાત નથી માંગેલી. ડિપાર્ટમેન્ટ તમે જોઈ શકો છો કે આમાં જે ડિપાર્ટમેન્ટ માંગેલું છે એ ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ માંગેલું છે. આમાં ફોર્મ ભરી શકશો. લેવલ 1ની જોબ છે. 18 થી 25 વર્ષની ઉંમર હોય એ લોકો ફોર્મ ભરી શકશે. પછી જુનિયર ટેકનિશિયન ઓર્થોઇકમાં વેકેન્સી છે. આના માટે મેટ્રિક્યુલેશન માંગેલું છે, રાઈટ. ત્યાર પછી આગળ વાત કરીએ જુનિયર ટેકનિશિયન લેધર ટેકનોલોજીમાં વેકેન્સી છે. આમાં પણ 10 પાસ માટેની વેકેન્સી છે. ઓકે, પરંતુ આમાં લગભગ ITI માંગી શકે છે લેધર ટેકનોલોજીમાં, રાઈટ. પછી ત્યાર પછી આગળ વાત કરીએ ડ્રાઈવર મિકેનિકની વેકેન્સી છે. આમાં પણ 10 પાસ માંગેલું હોય તમે એલિજિબલ છો. ફક્ત 10 પાસ હોય તો પણ એલિજિબલ રહેશે. ત્યાર પછી રિસર્ચ આસિસ્ટન્ટ સિવિલ વિભાગ. ઓકે, જે લોકોએ સિવિલ એન્જિનિયરિંગ કરેલું હોય BE તો એ લોકો એપ્લાય કરી શકશે. લેવલ 7ની જોબ છે. 18 થી 30 ઉંમર માંગેલી છે. અહીંયા ડિપાર્ટમેન્ટ જોઈ શકો કયા ડિપાર્ટમેન્ટમાં વેકેન્સી છે. એવી જ રીતે સેમ મિકેનિકલ માટે છે. ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટેશન માંગેલું હોય એ ડિપાર્ટમેન્ટ હોય એ લોકો પણ એલિજિબલ છે. પછી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કરેલું હોય સ્પેસિફિક ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ એ લોકો પણ એલિજિબલ છે. પછી જે લોકોએ કોમ્પ્યુટર સાયન્સ કરેલું હોય BSc કોમ્પ્યુટર સાયન્સ એ લોકો માટે પણ વેકેન્સી છે. ઓકે, પછી જે લોકોએ BSc ફિઝિક્સ સાથે કરેલું હોય જીઓ અથવા ફિઝિક્સ એલિજિબલ છે, ફોર્મ ભરી શકશે રિસર્ચ આસિસ્ટન્ટ માટે. લેવલ 7ની જોબ રહેશે. ત્યાર પછી વાત કરીએ મિત્રો
રિસર્ચ આસિસ્ટન્ટ ફિઝિક્સ, જે લોકોએ બીએસસી ફિઝિક્સ કરેલું છે એ લોકો માટે આ વેકેન્સી છે. બીએસસી મેથેમેટિક્સ કરેલું હોય એ લોકો માટે આ વેકેન્સી છે, રાઈટ. ત્યાર પછી આગળ વાત કરીએ તો રિસર્ચ આસિસ્ટન્ટ કેમિસ્ટ્રી એ લોકો માટે છે. લેબોરેટરી આસિસ્ટન્ટ ફિઝિક્સ બીએસસી કરેલું હોય એ લોકો એલિજિબલ છે. બીએસસી કેમિસ્ટ્રી કરેલું હોય એ લોકો માટે આ વેકેન્સી રહેશે, લેવલ 4ની જોબ છે, રાઈટ. ત્યાર પછી લેબોરેટરી આસિસ્ટન્ટ ગ્રેડ 2ની વેકેન્સી છે કોમ્પ્યુટર સાયન્સ માટે. જે લોકોએ કોમ્પ્યુટર સાયન્સ સાથે બીએસસી કરેલું હોય એ લોકો એલિજિબલ રહેશે, લેવલ 4ની જોબ છે. ઓકે, ડિપાર્ટમેન્ટ જોઈ શકો છો. ત્યાર પછી આગળ વાત કરીએ લેબોરેટરી આસિસ્ટન્ટ મેથેમેટિક્સ, બીએસસી મેથ્સ કરેલું હોય લગભગ એલિજિબલ રહેશે, ફોર્મ ભરી શકશે, રાઈટ. લેબોરેટરી આસિસ્ટન્ટ સ્ટેટિસ્ટિક્સ, પછી સ્ટોકમેન. ઓકે, તો સ્ટોકમેનમાં પણ વેકેન્સી છે. લેવલ 2ની વેકેન્સી છે. 12 પાસ માટે વેકેન્સી છે, પરંતુ બધા 12 પાસ આનું ફોર્મ નહીં ભરી શકે. આના માટે એનિમલ હસબેન્ડરીનો કોર્સ કરેલો હોય તો એ લોકો ફોર્મ ભરી શકશે, ENM ટાઈપનો, રાઈટ. ENM નહીં. ત્યાર પછી આગળ વાત કરીએ મિત્રો મરીન ઇલેક્ટ્રિશિયન માટે વેકેન્સી છે. આમાં પણ ITI કરેલું હોય ઇલેક્ટ્રિશિયનમાંથી તો એ લોકો એલિજિબલ રહેશે, ફોર્મ ભરી શકશે. ઓકે, સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટની વેકેન્સી છે. ત્યાર પછી આગળ વાત કરીએ મિત્રો તો સિનિયર ટેકનિકલ આસિસ્ટન્ટની વેકેન્સી છે. આ પણ લેવલ 6ની જોબ છે. ત્યાર પછી મલ્ટીટાસ્કિંગ સ્ટાફ નોન ટેકનિકલ, આમાં પ્યોરલી 10 પાસ કેન્ડિડેટ હોય એ ફોર્મ ભરી શકશે, એટલે કે ફક્ત 10 પાસ હોય એ પણ ફોર્મ ભરી શકશે, રાઈટ. ત્યાર પછી આગળ વાત કરીએ ઇન્સ્ટ્રક્ટર. આ જે વેકેન્સી છે ઇન્સ્ટ્રક્ટરની એ ITI વિભાગમાં વેકેન્સી છે, એટલે કે તમે કાર્પેન્ટરનો કોર્સ કરેલો હોય, કાર્પેન્ટર ટ્રેડ લખેલું છે તો તમે એલિજિબલ રહેશો, ફોર્મ ભરી શકશો. પછી ડેપ્યુટી રજિસ્ટરની વેકેન્સી છે, રાઈટ. ડેપ્યુટી રજિસ્ટરની, ડેપ્યુટી રેન્જરની વેકેન્સી છે, રાઈટ. ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયામાં આ ડિપાર્ટમેન્ટ લાગે છે, એમાં એ વેકેન્સી છે. ત્યાર પછી વાત કરીએ મિત્રો જુનિયર ટેકનિશિયન ઇલેક્ટ્રોપ્લેટિંગ, એટલે કે ITI વિભાગની આ વેકેન્સી છે. ત્યાર પછી આગળ વાત કરીએ મિકેનિકની વેકેન્સી છે. મિકેનિક, ઓકે, જે લોકોએ ITI કરેલું હોય એ લોકો ફોર્મ ભરી શકશે. ત્યાર પછી ફાયર એન્ડ રેસ્ક્યુ ઓપરેટરની વેકેન્સી છે. 10 પાસ ઉપર આ વેકેન્સી છે. લેબોરેટરી આસિસ્ટન્ટની વેકેન્સી છે. સ્ટોર કીપરની વેકેન્સી છે. ફિલ્ડ મેનની વેકેન્સી છે, રાઈટ. એવી રીતે તમે જોઈ શકો છો કે સ્પીચ થેરાપિસ્ટ, ઓકે, એની પણ વેકેન્સી છે, પરંતુ આમાં સ્પેસિફિક તમે ડિગ્રી કરેલી હોય સ્પીચ થેરાપિસ્ટની તો એલિજિબલ છો. પછી ડ્રાઈવરની વેકેન્સી છે. ડ્રાઈવરમાં પણ 10 પાસ હોય ફોર્મ ભરી શકશે. બાકી તમારી પાસે લાયસન્સ વગેરે હોય છે એ જરૂરી રહેશે ફોર્મ ભરતી વખતે. ફાર્માસિસ્ટ કમ ક્લર્કની વેકેન્સી છે. આમાં લગભગ 12 પાસ કેન્ડિડેટ ફોર્મ ભરી શકશે, ઓકે. લેવલ 5ની જોબ છે. આસિસ્ટન્ટ કેમિસ્ટની વેકેન્સી છે. પછી સ્ટાફ કાર ડ્રાઈવરની વેકેન્સી છે. આમાં પણ ડ્રાઇવિંગ લાઇસન્સ મેન્ડેટરી છે. 10 પાસ સાથે ડ્રાઇવિંગ લાઇસન્સ જોઈશે, હેવી, ઓકે. હેવી LMV પણ ચાલી જશે, 4 વ્હીલનું પણ હોય તો પણ ચાલશે. લેબોરેટરી અટેન્ડન્ટની વેકેન્સી છે. આમાં 10 પાસ ફોર્મ ભરી શકશે. પછી જુનિયર ટેકનિકલ આસિસ્ટન્ટની વેકેન્સી છે, ઓકે, તો આમાં ટેકનિકલ ક્વોલિફિકેશન હોય એ ફોર્મ ભરી શકશે. લેબોરેટરી અટેન્ડન્ટની વેકેન્સી છે. પછી લેબોરેટરી અટેન્ડન્ટ માટે તમારે BSc કરેલું હોવું જોઈએ, BSc કેમિસ્ટ્રી કરેલું હોય, DMLT કરેલું હોય તો ફોર્મ ભરી શકશો, ઓકે, લેબોરેટરી અટેન્ડન્ટ. પછી ટેકનિકલ આસિસ્ટન્ટની વેકેન્સી છે પબ્લિકેશનમાં. જુનિયર કેમિસ્ટની વેકેન્સી છે. BSc કેમિસ્ટ્રી લગભગ એલિજિબલ રહેશે. એકાઉન્ટન્ટ તમને ખ્યાલ હશે BCom કરેલું હોય તો તમે એલિજિબલ છો, લેવલ 5ની જોબ છે. લેબોરેટરી આસિસ્ટન્ટની વેકેન્સી અગેન પર ડિપાર્ટમેન્ટ અલગ જોવા મળશે આમાં. પેલું જે ડિપાર્ટમેન્ટ હતું એ અલગ છે, આ ડિપાર્ટમેન્ટ અલગ છે, એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટ છે, ઓકે. પછી સિનિયર ટેકનિકલ આસિસ્ટન્ટ ડ્રોઈંગ, ઓકે, આ પણ માઇન્સ વિભાગમાં છે, ઓકે. નેવિગેશનલ આસિસ્ટન્ટ ગ્રેડ 2ની વેકેન્સી છે. તો આપણા વેસ્ટર્ન સેક્ટરમાં આટલા ડિપાર્ટમેન્ટમાં આટલી પોસ્ટ પર અલગ અલગ વેકેન્સી આવેલી છે મિત્રો, ઓકે. હવે બીજું તમે અધર સેક્ટરમાં પણ એપ્લાય કરવા માંગતા હોય તો અધર સેક્ટરમાં પણ એપ્લાય કરી શકો. જેમ કે તમને જોવા મળશે સાઉથર્ન રીઝન એટલે કે સાઉથમાં તમે કોઈ પોસ્ટ તમને સારી લાગે છે, જેમ કે ડેટા એન્ટ્રી ઓપરેટર, એ આપણા વેસ્ટર્ન સેક્ટરમાં નથી તો તમે આમાં ફોર્મ ભરી શકશો. પછી લાઇબ્રેરી અટેન્ડન્ટની વેકેન્સી છે. જે લોકોએ લાઇબ્રેરિયનનો કોર્સ કરેલો હોય તો એ વેકેન્સી આપણા વેસ્ટર્ન સેક્ટરમાં નથી તો આમાં પણ તમે ફોર્મ ભરી શકો છો, પણ સાઉથર્ન રીઝનમાં, ઓકે. તો તમારું પરમેનન્ટ જોબ છે એ સાઉથમાં રહેશે, રાઈટ. તેવી જ રીતે વિવિધ અલગ અલગ પોસ્ટ આવેલી છે. આખી આ PDF તમારે જોઈતી હોય, લોઅર ડિવિઝનલ ક્લર્ક, પ્યોરલી 12 પાસ કેન્ડિડેટ આનું ફોર્મ ભરી શકે છે. લેવલ 2ની જોબ છે. અહીંયા મેટ્રિક્યુલેશન માગેલું છે, આમાં 10 પાસ પણ ફોર્મ ભરી શકશે, ઓકે. તો આ જે ક્લર્કની આમાં પણ વેકેન્સી જોવા મળે છે. આમાં 12 પાસ માગેલું છે, લેવલ 2ની જોબ છે. સરદાર વલ્લભભાઈ નેશનલ પોલીસ એકેડમી, એટલે કે જે IPSની જે ટ્રેનિંગ સેન્ટર હોય છે, રાઈટ, તો ત્યાં તમારું આમાં પોસ્ટિંગ થતું હોય છે મિત્રો. તો આવા વિવિધ અલગ અલગ ડિપાર્ટમેન્ટ તમને જોવા મળશે. જેમ અલગ અલગ રીઝન હોય છે એ અલગ અલગ રીઝન પ્રમાણે અલગ અલગ વેકેન્સી તમને જોવા મળશે, અલગ અલગ પોસ્ટ જોવા મળશે. કેન્ટીન અટેન્ડન્ટની વેકેન્સી છે 10 પાસ. અગેન જે IPSની જે કહેવાય કે એકેડમી છે, ઓકે, IPSની જે લોકો ખાસ કરીને ટ્રેનિંગ થતી હોય છે, ઓકે,
તો એ લોકો માટે આ વેકેન્સી, એ ડિપાર્ટમેન્ટમાં તમને વેકેન્સી તમને જોવા મળશે. એ પોસ્ટ છે કેન્ટીન અટેન્ડન્ટ, એવી રીતે નર્સિંગ ઓર્ડિનરી, જે લોકોએ GNM કરેલું હોય એ લોકો માટે ખાસ કરીને. તો આવી રીતે આ બધી અલગ અલગ પોસ્ટ આવેલી છે મિત્રો. અલગ અલગ પોસ્ટ માટે અલગ અલગ રીઝનમાં અલગ અલગ પોસ્ટ છે. તમે જ્યાં પણ એલિજિબલ હોય, ધોબીની વેકેન્સી છે, ફિટરની વેકેન્સી છે, આ બધી પોસ્ટ અલગ અલગ તમને જોવા મળશે. પછી નોર્થ વેસ્ટર્ન રીજન છે. નોર્થ વેસ્ટર્ન રીજન એટલે તમને ખ્યાલ હશે આસિસ્ટન્ટ પ્લાન પ્રોટેક્શન છે. એવી રીતે અલગ અલગ વેકેન્સી તમને જોવા મળશે મિત્રો, રાઈટ. તો તમારી લાયકાત મુજબ જે પણ પોસ્ટમાં તમે એલિજિબલ હોય, ઇન્ટરેસ્ટેડ હોય, ફોર્મ ભરી શકો છો. વર્કશોપ અટેન્ડન્ટ છે, આ બધી પોસ્ટ આપણા રીઝનમાં નથી, ઓકે. પરંતુ જોબ તો તમે એક્ઝામ અહીંયા આપણા ગુજરાતમાં જ રહીને આપી શકો છો અને ગુજરાતીમાં પણ આપી શકો છો, ઓકે. પરંતુ તમારું જોબ લોકેશન છે એ પછી ચેન્જ થઈ જશે જે રીઝનમાં તમે એપ્લાય કરો છો એ પ્રમાણે, ઓકે. અને સેલેરી પણ બહુ સારી હોય છે આમાં. ડેટા એન્ટ્રી ઓપરેટર ગ્રેડ બીની વેકેન્સી છે. લેવલ 5ની જોબ છે. લગભગ 50,000 આજુબાજુ સેલેરી રહેશે ડેટા એન્ટ્રી ઓપરેટરની. અને ડિપાર્ટમેન્ટ પણ તમે જોઈ શકો છો, એડમિનિસ્ટ્રેટિવ ડિપાર્ટમેન્ટ છે. જોઈન્ટ સેક્રેટરી એન્ડ ચીફ એડમિનિસ્ટ્રેટિવ ડિપાર્ટમેન્ટ બહુ જોરદાર છે. મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ, ઓકે. તો આ બધા સારા સારા ડિપાર્ટમેન્ટમાં તમે વેકેન્સી જોવા મળશે. પછી આપણે કહ્યું છે સ્ટાફ કાર ડ્રાઈવર. આમાં પણ મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સમાં તમે કાર ડ્રાઈવર તમે બની શકો છો, ઓકે. તો આવા અલગ અલગ ડિપાર્ટમેન્ટ હોય છે મિત્રો. આવી વેકેન્સી વગેરે લગભગ તમને નહીં ખ્યાલ હોય, રાઈટ. જો આનું ફોર્મ ભરવા માંગતા હોય તો નીચે નંબર તમને જોવા મળતો હશે, તો એ નંબર તમે વોટ્સઅપ મેસેજ કરી શકો છો. તમે ફોર્મ ભરી આપવામાં આવશે ઘરે બેઠા. મલ્ટીટાસ્કિંગ સ્ટાફ, મિનિસ્ટ્રી ઓફ માઇન્સ, ઓકે. તો ઘણી બધી મિત્રો વેકેન્સી છે. લગભગ તમે જોઈ શકો છો ટોટલ કેટલી અલગ અલગ પોસ્ટ છે. હું તમને બતાવું. લાસ્ટમાં જોવા જઈએ તો લગભગ 350-400 જેટલી અલગ અલગ 382 જેટલી અલગ અલગ પોસ્ટ ઉપર વેકેન્સી છે મિત્રો. અને ટોટલ વેકેન્સીની વાત કરું તો 3000 વેકેન્સી છે, ઓકે. તો એલિજિબલ હોય ફોર્મ ભરી દેજો મિત્રો. જે પણ પોસ્ટ માટે, આવી બધી પોસ્ટ માટે કોમ્પિટિશન બહુ ઓછું રહેતું હોય છે. ઘણા બધા ઓછા કેન્ડિડેટને આ ભરતીઓની માહિતી હોય છે. અને આમાં મલ્ટિપલ પોસ્ટ માટે પણ તમે ફોર્મ ભરી શકો છો. તમે ચાહો તો 5, 10, 15, 20 બધી પોસ્ટ માટે ફોર્મ ભરી શકશો. પરંતુ બધી પોસ્ટ માટે અલગ અલગ એપ્લિકેશન ફીસ હોય છે મિત્રો. 100 યા 200 રૂપિયા પર એપ્લિકેશન ફીસ હોય છે મિત્રો, ઓકે. તો એ અલગ અલગ પોસ્ટ પ્રમાણે અલગ અલગ ફીસ પે કરવાની હોય છે. તો તમારે જે પણ પોસ્ટ માટે એલિજિબલ હોય, આ એનો કોડ આપેલો છે, એ કોડ હિસાબથી તમે સર્ચ મારી શકો છો. એ પોસ્ટની ડિટેલમાં માહિતી મેળવી શકો છો કે કામ શું કરવાનું રહેશે વગેરે વગેરે. નીચે વોટ્સઅપ નંબર આપેલો છે, એ નંબર પર તમે કોન્ટેક્ટ કરી શકો છો ઓનલાઈન ફોર્મ ભરવા માટે. બાકી આ પોસ્ટને લઈને તમને કોઈ ડાઉટ હોય, કોઈ કન્ફ્યુઝન હોય તો કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરીને પણ પૂછી શકો છો. તો આ હતી મિત્રો અત્યારે જે વેકેન્સી આવેલી છે 3000 જેટલી વેકેન્સી ઉપર. જે પણ મેં વેસ્ટર્ન સેક્ટર ઉપર મેં દરેકે દરેક પોસ્ટ ઉપર મેં તમને બતાવી કે કઈ કઈ પોસ્ટ આવેલી છે. બાકી 382 જેટલી અલગ અલગ પોસ્ટ આવેલી છે. દરેક પોસ્ટ માટે અલગ અલગ સેપરેટલી બતાવવું પોસિબલ છે નહીં. વિડીયો બહુ લેન્ધી બની શકે છે. એટલે આ PDF છે તમને ટેલિગ્રામ ઉપરથી પણ ડાઉનલોડ કરી શકશો. તો ટેલિગ્રામની લિંક તમને કોમેન્ટ સેક્શનમાં આપી દઈશ, તો ત્યાંથી તમે આપણા ટેલિગ્રામ ગ્રુપમાં જોઈન કરી શકો છો, ઓકે. અને બાકી કોઈ ડાઉટ હોય તો કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરીને પૂછી શકો. અને ફોર્મ ભરવા માટે નીચે જે નંબર આપેલો છે એ નંબર પર વોટ્સઅપ મેસેજ કરી શકો. તો બસ મિત્રો આજના વિડીયો પૂરતું આટલું જ. મળે નેક્સ્ટ વિડીયોમાં.